હવે જો ટેબલ છે ને એમાં જે આપણે ડાયાગ્રામ લાસ્ટ ટાઈમ ડ્રો કરી હતી એના નીચે જે ત્રણ બ્લોક આપ્યા છે એમાં એક બોય એક ગર્લ છે એ પુશ કરે છે પણ ટેબલ છે એની ડિરેક્શન દરેક વખતે એટલું બધું મૂવ નથી કરતી, કોઈ વાર સ્ટેબલ થઈ જાય છે. તો આનું રીઝન શું? હવે નોર્મલ કહીએ તો આપણે દોડીએ છીએ રોડ ઉપર, પણ આપણે જ્યારે ફોર્સ એપ્લાય કરશું ત્યારે જ આપણું બોડી છે શું કરે છે, મૂવમેન્ટ શો કરશે. પણ આપણે જ્યારે દોડતા નથી એટલે કે જ્યારે આપણે ફોર્સ એપ્લાય કરવાનું બંધ કરી દઈએ છીએ તો ઓટોમેટિક આપણી સ્પીડ છે ઓછી થઈ જશે. સેમ ટુ સેમ ઇન વ્હીકલ, જ્યાં સુધી તમે એક્સિલરેટર આપશો ત્યાં સુધી શું કરશે, એ મૂવિંગ કરશે. જેવું તમે એક્સિલરેટર બંધ કરશો એની સ્પીડ કન્ટિન્યુઅસલી શું થાય છે, ડિક્રીઝ થાય છે. તો આ સ્પીડ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ શું કામ થાય છે? આનું મેઇન રીઝન કે સપોઝ તમે બાઇક લઈને મૂવ કરો છો, આ બાઇક છે સપોઝ, તો આ બાઇક લઈને તમે મૂવ કરતા છો, તમારા મૂવિંગની ડિરેક્શન આ છે, બટ એના જે ટાયર છે એ ટાયરની જે સરફેસ છે આ સરફેસ ઉપર ઓપોઝિટ ડિરેક્શનમાં એક ફોર્સ એપ્લાય થાય છે એન્ડ ધેટ ફોર્સ ઇઝ નોન એઝ ફ્રિક્શનલ ફોર્સ. ઓપોઝિટ ડિરેક્શનમાં શું એપ્લાય થાય છે, ફોર્સ એપ્લાય થાય છે, અને ફોર્સ કયો છે, ફ્રિક્શનલ ફોર્સ. ફ્રિક્શનલ ફોર્સનો મીનિંગ એવો છે કે જે ફોર્સ આપણને દેખાતો નથી પણ આપણા ઉપર એપ્લિકેબલ છે. સપોઝ આપણે કોઈને ધક્કો મારતા તો આપણે ફોર્સ એપ્લાય કર્યો છે એવું દેખાય છે, પણ આ ફ્રિક્શનલ ફોર્સ એવો છે કે જે આપણને દેખાતો નથી પણ શું થાય છે, એનું વર્ક એ કમ્પ્લીટ કરે છે ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન ઓફ ધ મોશન. તો ઓપોઝિટ ડિરેક્શન ઓફ ધ મોશનમાં જો એ એપ્લાય થતો હોય, એનું વર્ક કરતો હોય, તો તમારી સ્પીડ છે જો તમે એક્સિલરેટર નહીં આપો તો એ કન્ટિન્યુઅસલી શું કરશે, એને ડિક્રીઝ કરે છે. તો તમારે જો કન્ટિન્યુઅસલી મૂવ કરવું હોય તો તમારે શું કરવું પડશે, તો જે આ ફ્રિક્શનલ ફોર્સ ન લાગે એવી સરફેસ હોવી જોઈએ. ઇટ મીન્સ ફ્રિક્શનલ લેસ સરફેસ હશે તો તમારા આ જે બોલ છે તો બોલનું મૂવિંગ કન્ટિન્યુઅસલી થયા કરશે. પણ જો એના ઉપર ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થયો તો એનું મૂવિંગ છે ગ્રેજ્યુઅલી એની સ્પીડ કેવી થઈ જશે, ડિક્રીઝ થતી જશે. અને એ જ તમને આ બ્લોકના એક્ઝામ્પલ થ્રુ સમજાવ્યું છે. પેજ નંબર 115 એમાં છે સેકન્ડ પેરેગ્રાફ છે, ત્યાંથી ચેક કરો. that what happened when children try to push a box in a rough floor. સાવ રફ ફ્લોર છે, તમે પુશ કરવાની ટ્રાય કરો છો એ બંને ચિલ્ડ્રન, તો એ બંને ચિલ્ડ્રન ટ્રાય કરે છે તો બોક્સ છે એનું મૂવિંગ ઇઝીલી નથી થતું, બીકોઝ જો રફ સરફેસ હશે તો ત્યાં ફ્રિક્શનલ ફોર્સ સૌથી વધારે એપ્લાય થશે, અને રફ સરફેસમાં ફ્રિક્શનલ ફોર્સ વધારે એપ્લાય થશે તો તમારે પણ વધારે ફોર્સ એપ્લાય કરવો પડશે કોઈ પણ વસ્તુના મૂવિંગ કરવા માટે. If they push the box with the small force, and force એપ્લાય કરો પણ કેવો છે, સાવ સ્મોલ અમાઉન્ટનો, the box does not move because the friction acting in the direction opposite to the push. એટલે કે સપોઝ આ ટેક્સ્ટ બુક છે, અત્યારે મારી આ ટેક્સ્ટ બુક છે, સપોઝ બોક્સ છે, જો આને હું પુશ કરું તો મારા ફોર્સ આપવાની ડિરેક્શન છે કે છે ફોરવર્ડ ડિરેક્શન, તેના ઓપોઝિટમાં એને શું લાગે છે, ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થાય છે. હવે ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય તો થાય છે બટ એની અમાઉન્ટ ફ્રિક્શનલ ફોર્સની બહુ જ વધારે છે જેટલો ફોર્સ મેં એપ્લાય કર્યો તો એના કરતાં. સો એ બોક્સ છે ઇઝીલી મૂવ કરતું નથી. This friction force arises between the two surfaces in contact, in this case between the bottom of the box and the floor rough surface. હવે તમારી પાસે રફ સરફેસ છે, સપોઝ હું ડ્રો કરું તો આ રીતની રફ સરફેસ છે. હવે અહીંયા તમારું બોક્સ છે, અહીંયા જો તમારું બોક્સ હોય તો આ બોક્સની અંદર આ બોક્સ છે તે બોક્સની નીચેની બોટમ સરફેસ અને અહીંયા આ જે રફ સરફેસ છે એની સરફેસ, આ બંને સરફેસ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો જ ત્યાં શું એપ્લાય થશે, તો ફ્રિક્શનલ ફોર્સ છે એ એપ્લાય થશે. અને જો ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થશે એનો મીનિંગ કે તમારો બોક્સ છે એને મૂવ કરવા માટે તમારે વધારે પડતો ફોર્સ છે એ એપ્લાય કરવો પડશે. It balances the pushing force and therefore the box does not move. હવે તમે બંનેની વેલ્યુ કોમન રાખો છો, જેટલો ફ્રિક્શનલ ફોર્સ લાગે છે એટલો જ તમે ફોર્સ એપ્લાય કરો છો તો પણ બોક્સ છે ઇઝીલી મૂવ નહીં કરે. સો તમારે જેટલો ફ્રિક્શનલ ફોર્સ એના ઉપર એપ્લાય થયો છે એના કરતાં પુશ કેવું કરવું પડશે, વધારે, એટલે કે વધુ ફોર્સ આપશો તો જ શું કરશે, એ બોક્સનું મૂવિંગ થશે, બાકી એ બોક્સનું મૂવિંગ થશે નહીં. In figure 9.4b, the children push the box harder, but box still does not move.
એ બહુ જ હાર્ડર એને પુશ કરે છે તો પણ એ મૂવ થતું નથી બીકોઝ this is because the frictional force still balance the pushing force. તમે જે પુશ કરતા હતા એ ફોર્સ અને ફ્રિક્શનલ ફોર્સ હવે બંનેની વેલ્યુ સેમ છે. પહેલા ફ્રિક્શનલ ફોર્સની વેલ્યુ વધારે હતી, તમે પુશ કરતા હતા એની વેલ્યુ ઓછી હતી એટલે મૂવ ના કર્યું. સેકન્ડ ટાઈમમાં તો એ શું કરે છે તો બંનેની વેલ્યુ બેલેન્સ છે. બંનેની વેલ્યુ બેલેન્સ છે ઇટ મીન્સ ધેટ કે એમાંથી એકબીજાની ઓપોઝિટ ડિરેક્શન ઓફ ફોર્સ છે એની વેલ્યુને નિગ્લેક્ટ કરી દેશે. નિગ્લેક્ટ કરશે ઇટ મીન્સ કે બેલેન્સ કન્ડિશનમાં જશે, એનાથી ફર્ધર મૂવિંગ શો કરશે નહીં. If the children push the box harder still, એટલે કે એનાથી પણ વધારે પુશ કરે છે and the pushing force becomes bigger than the frictional force, એટલે કે જે પુશ કરેલો ફોર્સ છે એ વધારે છે compared to frictional force, then there is an unbalanced force so the box start moving. પછી શું થશે કે તમે એપ્લાય કરતા હતા એ ફોર્સની વેલ્યુ જે ફ્રિક્શનલ ફોર્સ હતો એની કરતા વેલ્યુ કેવી છે બહુ જ વધારે વેલ્યુ છે ઇટ મીન્સ કે ઈઝીલી શું કરશે પછી એ મૂવિંગ કરશે બીકોઝ કે ત્યાં કયો ફોર્સ લાગે છે તો અનબેલેન્સ્ડ ફોર્સ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે એવું પણ જોયું હતું કે જ્યારે અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય થશે ત્યારે જ શું ફોર્મ કરશે તો અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય થશે ત્યારે જ કોઈ પણ ઓબ્જેક્ટ હશે એનું મૂવિંગ ફોર્મ થશે. જો અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય નહીં થયો હોય તો કોઈ પણ ઓબ્જેક્ટનું મૂવિંગ ઈઝીલી શો થઈ શકશે નહીં. ઓકે, નાઉ વોટ હેપન વેન વી રાઇડ એ બાઇસિકલ. આપણે સપોઝ બાઇસિકલ છે એને રાઇડ કરતા હોય તો શું થાય છે વેન વી સ્ટોપ ધ પેડલિંગ, એટલે કે આપણે પેડલ મારવાનું છે એને બંધ કરી દઈએ છીએ the bicycle begin to slow down. બાઇસિકલ શું થશે ઓટોમેટિકલી સ્લો થશે. આપણે બ્રેક એપ્લાય નથી કરતા તો પણ. this is again because of the friction force. અને આ શું કામ થાય છે તો ફ્રિક્શન ફોર્સ એના ઉપર એપ્લાય થાય છે that's why. acting opposite to the direction of motion, suppose તમે નોર્થ સાઈડ તમારું મૂવિંગ થતું હોય તેના ઉપર સાઉથ સાઈડ શું લાગતો હશે એનો ફ્રિક્શનલ ફોર્સ છે એ ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થતો હશે. it thus appears that an object maintains its motion under the continuous application of an unbalanced force. જો તમારે કન્ટિન્યુઅસલી મૂવ કરવું હોય તો કન્ટિન્યુઅસલી મૂવ કરવા માટે તમારી પાસે ઓલવેઝ કયો ફોર્સ હોવો જોઈએ અનબેલેન્સ્ડ ફોર્સ. જો તમારી પાસે બેલેન્સ્ડ ફોર્સ હશે તો એ બેલેન્સ્ડ ફોર્સ હશે ને તે બેલેન્સ્ડ ફોર્સની અંદર ઓલવેઝ એ શું ફોર્મ કરશે તો બેલેન્સ્ડ ફોર્સમાં ઓલવેઝ એ મૂવિંગ કરશે, અનબેલેન્સ્ડ ફોર્સમાં કરશે બેલેન્સ્ડ ફોર્સ હશે તો એ સ્ટોપ થઈ જશે. However, it is quite incorrect. An object move with a uniform velocity when the forces acting on the object are balanced. જો તમારે યુનિફોર્મ વેલોસિટીની અંદર મૂવિંગ કરવું હોય તો તમારી પાસે જેટલા પણ ઓબ્જેક્ટ છે એના ઉપર જે કોઈ પણ ફોર્સ એક્ટ કરે છે એ કેવો હોવો જોઈએ બેલેન્સિંગ ફોર્મમાં હોવો જોઈએ. and there will be a change either in its speed or either in its direction of motion. એટલે કાં તો બંનેમાંથી કોઈ એક વસ્તુ ચેન્જ હોવી જોઈએ, કાં તો સ્પીડ ચેન્જ હોવી જોઈએ કાં તો ડિરેક્શન. કારણ કે જો ડિરેક્શન કન્ટિન્યુઅસલી ચેન્જ થશે તો ડિરેક્શન ચેન્જ થશે ને તો પણ તેના ઉપર ફ્રિક્શનલ ફોર્સ ઓછો એપ્લાય થવાની શક્યતાઓ વધારે છે. and the change in its speed would continue as long as this unbalanced force is applied. જ્યાં સુધી unbalanced force એપ્લાય થશે ત્યાં સુધી એની સ્પીડની અંદર કન્ટિન્યુઅસલી ચેન્જ જોવા મળશે. if this force removed completely the object would be continue to move with the velocity it has acquired till then. જ્યાં સુધી વેલોસિટી મળશે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એ શું કરશે મૂવિંગ શો કરશે. હવે જો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે that explain with suitable diagram of first law of motion. આના જ ક્વેશ્ચન સેકન્ડ રીતે પૂછવો હોય તો ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન એ પૂછાય. એક્સપ્લેન અબાઉટ ધ ગેલિલિયોસ એક્સપેરિમેન્ટ પણ પૂછાય. ભાઈ હમણાં આપણે ટેક્સ્ટ બુક વાઇઝ ચેક કરીએ એટલે ઓટોમેટિક ખબર પડી જશે. પણ મેઇન થિંગ કે આ ફર્સ્ટ લો ઓફ મોશન એટલે કે જે આપણને મોશન રિલેટેડ કોઈ પણ ટર્મ સમજાવે છે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ પ્રૂવ થાય અને એના માટે અહીંયા તમને સ્લોપ દેખાય છે. તો આ સ્લોપ છે બધા એ બધી જ સરફેસીસ કેવી રાખી છે તો ફ્રિક્શન પ્લેટ્સ, એટલે કે જેના ઉપર ત્યાં ફ્રિક્શનલ ફોર્સ છે એ ફ્રિક્શનલ ફોર્સ છે એ એપ્લાય થતો નથી. હવે ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય નથી થતો ઇટ મીન્સ કે તમે સમજી શકો કે જે કન્ડિશન રેસ્ટમાં છે એટલે કે જેને તમે મૂવ કરવા માટે કોઈ ફોર્સ એપ્લાય નથી કર્યો
એ રેસ્ટ વાળી કન્ડિશન રેસ્ટમાં જ રહેશે અને જે મૂવિંગ વાળી ઓબ્જેક્ટ છે જે મૂવિંગ કરે છે એ મૂવિંગ ઓબ્જેક્ટ ઓલવેઝ કન્ટિન્યુઅસલી શું કરશે મૂવિંગ જ ફોર્મ કરશે ઓકે Sir, unnecessary voice is for સો તમે શું કરો છો તો ફ્રિક્શનલેસ સરફેસ છે તો ફ્રિક્શનલેસ સરફેસ ની અંદર મેઇનલી શું થશે તો ફ્રિક્શનલેસ સરફેસમાં જે રેસ્ટ કન્ડિશનમાં છે એ રેસ્ટમાં જ રહેશે અને જે મૂવિંગ કન્ડિશનમાં છે એ કન્ટિન્યુઅસલી મૂવ કરશે કન્ટિન્યુઅસલી મૂવ એટલા માટે કરે છે બીકોઝ જે ફ્રિક્શન થ્રુ એ સ્ટોપ થવાનું હતું એ ફ્રિક્શન જ એના ઉપર એપ્લાય થતું નથી અને ફ્રિક્શન એપ્લાય નથી થતું એટલે કન્ટિન્યુઅસલી શું કરે છે મૂવિંગ કરે છે એના માટે આપણે ફિગર A છે એને ચેક કરીએ તો કોઈ એક બોલ છે એ બોલને તમે અહીંયાથી ફોલ કરાવો છો તે બોલ છે મૂવ કરીને ક્યાં આવશે એની ગ્રાઉન્ડ સરફેસમાં આવશે બરોબર તો આટલો પોર્શન એવો છે કે જ્યાં તમારો સ્લોપ નથી બરોબર હવે સ્લોપ નથી ઇટ મીન્સ કે અહીંયાથી બોલ નીચે આવશે થોડું મૂવિંગ અહીંયા થશે અને પછી અહીંયાથી એ અપવર્ડ ડિરેક્શનમાં ઉપર જશે પણ એ અપવર્ડ ડિરેક્શનમાં જે ઉપર જાય છે એ ઉપર કેટલા સુધી જશે તો એ ઉપર એની મેક્સિમમ પોઝિશન આને ઇક્વલ હશે ને એટલી જ થશે એનાથી વધારે ઉપર જઈ શકશે નહીં કારણ કે એ બોલને પોતાનો ફોર્સ નથી લાગ્યો એ ઓટોમેટિકલી બાય ધ સ્લોપ એ શું કરે છે મૂવિંગ કરે છે હવે અહીંયા પહોંચી જશે પછી સ્ટોપ નહીં થાય એ પાછો બેક થશે પાછો આ સાઈડ ઉપર ચડશે પછી પાછો આમ એટલે કે કન્ટિન્યુઅસલી એનું રોટેશન છે ચાલુ જ રહેશે બરાબર હવે આ રોટેશન કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે આપણા ઘરે એપ્લાય કરીએ ને તો એ સ્ટોપ થઈ જાય છે બીકોઝ આપણા ઘરે ફ્રિક્શનલેસ સરફેસ નથી પણ જો તમે ફ્રિક્શનલેસ સરફેસ યુઝ કરતા હોય તો ફ્રિક્શનલેસ થ્રુ એ શું કરશે કન્ટિન્યુઅસલી રોટેશન જ ફોર્મ કરશે હવે આ રોટેશનમાં જો તમે સમહાઉ ફોર્સ એપ્લાય કરતા હોય તો ફોર્સ એપ્લાય આપણે બાય ધ સ્લોપ કરીએ છીએ એટલે કે અહીંયા જે રીતનું ડિસ્ટન્સ હતું જે રીતનું કવર હતું એ આપણે અહીંયા ફર્સ્ટ એક આ લાઈન અને એક આ ફર્સ્ટ લાઈન છે એની અંદર શો કરી દઈએ છીએ પણ એના પછીની સેકન્ડ લાઈન છે એમાં શું કરીએ છીએ કે આ જે સ્લોપ હતો એનો એંગલ થોડો ચેન્જ કરીએ છીએ હવે જો ચેક કરો તો આટલો એંગલ છે એને હું કહું છું θ1 તો આ એંગલ થશે θ2 આ એંગલ થશે θ3 તમારી પાસે ત્રણ સ્લોપ વાળી સરફેસ છે તો ત્રણ સ્લોપ વાળી સરફેસ ની અંદર બધામાં તમારો થીટા છે એની વેલ્યુઝ કેવી છે ડિફરન્ટ છે સો હું ફર્સ્ટ θ1 એંગલ ઉપર આપું છું તો શું થશે કે θ1 એંગલ ઉપર તમારો બોલ જે છે એ નીચે તો આવશે મૂવિંગ કરીને અપવર્ડ જશે પણ ક્યાં સુધી તો આ જ્યાં સુધી હતો ત્યાં સુધી એ મૂવિંગ કરશે ઇટ મીન્સ બંનેનું ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ કેવું રહેશે સેમ ડિસ્ટન્સ શો કરશે બટ તમે ચેક કરો જો આ જ ડિસ્ટન્સ હોય તો મારી એંગલ ચેન્જ કરું તો એ ડિસ્ટન્સ આ જ રહેવું જોઈએ ફર્ધર એંગલ ચેન્જ કરું તો ડિસ્ટન્સ અહીંયા જ રહેવું જોઈએ પણ એટલું ડિસ્ટન્સ નથી રહેતું જો તમારો એંગલ ડિક્રીઝ થશે તો એનું મૂવિંગ થોડું વધી જશે અને એંગલ ડિક્રીઝ થયો તમારું મૂવિંગ વધી ગયું ઇટ મીન્સ કે આટલું ડિસ્ટન્સ છે કેવું કરે છે વધારે કવર કરશે એટ ધ લો એંગલ ઓલસો ચેક કરો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ તો આમાં આ ડિસ્ટન્સ ઓછું હશે કારણ કે θ1 અને θ2 માં બહુ વાસ્ટ ડિફરન્સ નથી ઓલસો θ2 અને θ3 એની અંદર એક બહુ વધારે ડિફરન્સ નથી પણ હું θ1 ને કમ્પેર કરું θ3 જોડે તો એની અંદર બહુ મોટો ડિફરન્સ છે અને મોટો ડિફરન્સ શો કરે છે ઇટ મીન્સ કે આ ડિસ્ટન્સ નું વેરીએશન પણ કેવું હશે સૌથી વધારે ડિસ્ટન્સ શો કરશે હવે વિચારો કે મારો θ1 હતો તો એને આ રીતે મૂવિંગ કરાવીશ તો કન્ટિન્યુઅસલી મૂવ કરશે બટ θ2 અને θ3 માટે આ વસ્તુ પોસિબલ નથી કારણ કે એંગલ ચેન્જ થઈ જાય છે એનું ડિસ્ટન્સ ચેન્જ થાય છે ભાઈ એંગલ ચેન્જ થાય છે ડિસ્ટન્સ ચેન્જ થાય છે એટલા માટે એની અંદર કન્ટિન્યુઅસલી મૂવ કરવું પોસિબલ નથી હા મોશન થશે પણ કન્ટિન્યુઅસલી નહીં થાય સો આ લો થ્રુ તમને એક જ વસ્તુ સમજાય છે કે જો તમે બોલ છે એને એક્ઝેક્ટ વચ્ચે એમને મૂકી દીધો હોત અહીંયા તો એ કન્ડિશન થી હોત એની રેસ્ટ કન્ડિશન તો તમે જ્યાં સુધી બહારથી ફોર્સ એપ્લાય ન કરો ત્યાં સુધી એ રેસ્ટમાં એઝ ઇટ ઇઝ રહેતો પણ જો એ મોશનમાં છે તો એ મોશનમાં છે તો એ મૂવિંગ વસ્તુ મૂવિંગમાં જ રહેશે સ્ટેબલ હશે એ વસ્તુ કેવી રહેશે સ્ટેબલ તો આ જે લો તો એ કયો હતો આપણો ફર્સ્ટ લો ઓફ મોશન હવે ટેક્સ્ટ બુક વાઇઝ ચેક કરી લઈએ So page number 116 9.2 first law of motion. By observing the motion of the object on end
inclined plane, Galileo deduced that the object move with the constant speed with when no force act on them. જો તમે કોઈ બહારથી ફ્રિક્શન ફોર્સ એના ઉપર નથી લાગતો તો ફ્રિક્શન ફોર્સ નથી લાગતો તે કન્ટિન્યુઅસલી મૂવ કરશે આવું આપણને ફર્સ્ટ ઓફ ઓલ કોને કીધું છે તો ગેલિલિયોએ આપણને ઇન્ફોર્મ કર્યું. He observed that when a marble roll down an inclined plane, marble roll એટલે કે કોઈ બોલ છે એ બોલ એને તમે inclined plane with its velocity increases, હવે તમે ઉપરથી એને નીચે મૂકશો એટલે ઓલવેઝ છે કે એ ફિક્સ હોય કે એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે. In next chapter you will learn that the marble ball under the unbalanced force of the gravity as it rolls down and attain a definite velocity by the time it reaches the bottom. હવે નોર્મલ છે કે ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થશે ઉપર છે તો ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થાય એટલે નીચે તો આવવાનું જ છે. નીચે આવશે પણ એનો ફોર્સ હશે વેલોસિટી હશે એટલે બીજી સરફેસની ઉપર પણ ચેક ચડી જશે જેટલું આનું ડિસ્ટન્સ હતું એટલે પછી પાછું અહીંયાથી પાછું ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે એટલે આમ એટલે કન્ટિન્યુઅસલી શું કરશે એ મૂવિંગ કરશે. Its velocity decreases when it climb up as shown in figure 9.5b. હવે જો a ફિગર છે એમાં ડાઉનવર્ડ છે b ફિગરમાં શું જોવા મળે છે કે ક્લાઇમ્બ અપવર્ડ શો થાય છે. So the Galileo 9.5c shows a marble resting on an ideal frictionless plane inclined on the both the side. બંને સાઈડે તમારી પાસે કેવું પ્લેન છે તો બંને સાઈડનું પ્લેન છે ફ્રિક્શનલેસ છે. ફ્રિક્શનલેસ છે ઇટ મીન્સ કે ત્યાં ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થવાનો નથી. Then Galileo argued that when the marble is released from the left, it would roll down the slope and go up to the opposite side to the same height from which it was released. એટલે કે અહીંયાથી તમે મૂક્યો છે તો એટલા જ ડિસ્ટન્સ ઉપર એટલી જ હાઈટમાં તમને શું થશે બોલ જે છે અથવા તો માર્બલ જે છે એ માર્બલ તમને શો થશે. If the inclination of the planes on both the sides are equal, then the marble will climb up the same distance that it covered while rolling down. એટલે જેટલું રોલિંગ ડાઉન થયું તો એટલું ને એટલું જ રોલિંગ અપ થાય છે તો એવું થશે ત્યારે તમારું ડિસ્ટન્સ કેવું રહેશે સેમ શો કરશે બંનેના હાઈટની અંદર કે બંનેના ડિસ્ટન્સની અંદર કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. If the angle of inclination of the right side plane were gradually decreases, then the marble would travel further distance till it reached the original height. હવે આ તમે રિલીઝ કરી દીધો આની ઓરિજિનલ હાઈટ હતી એનું ડિસ્ટન્સ ચેક કરો તો એ ડિસ્ટન્સ તો આટલું જ હતું પણ એ કરતાં પણ થોડું વધારે ડિસ્ટન્સ કરવું પડશે જ્યારે તમે એંગલ છે થોડો ડિક્રીઝ કરો. જો વધારે ડિક્રીઝ કરશો તો એ વધારે ડિસ્ટન્સ છે એને શું કરશે કવર કરશે. તો આના ઉપરથી આપણે ઈઝીલી એટલું કહી શકીએ કે સપોઝ જો મારી પાસે જે બોલ હતો એ બોલ હું એંગલ નથી અને એમના એની સરફેસ ઉપર મૂવ કરાવું તે શું કરશે આ ડિરેક્શનમાં કન્ટિન્યુઅસલી મૂવ કરવાનું સ્ટાર્ટ કરી દેશે બીકોઝ સરફેસ કેવી છે તો સરફેસ ફ્રિક્શનલેસ છે. If the right side plane were ultimately made horizontal એટલે કે આવી રીતે horizontal form થઈ જાય છે then the marble would be continuously to travel forever trying to reach the same height that was released it from. એટલે કે જ્યાં સુધી આ હાઈટ મૂકી હતી એટલું ડિસ્ટન્સ આરામથી કવર નહીં કરે ત્યાં સુધી તો એક મૂવ કરશે પણ જો ફ્રિક્શનલેસ સરફેસ હશે તો કન્ટિન્યુઅસલી ફર્ધર એન્ડ ફર્ધર મૂવિંગ એનું શો કર્યા જ કરશે. And this is because of the presence of an frictional force acting on opposite to the direction. જો તમારે બોલ જે હોરિઝોન્ટલ સરફેસ વાળો સ્ટોપ થઈ જાય તો સમજવાનું કે એના પર ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થયો છે. જો ના થાય અને કન્ટિન્યુઅસલી મૂવ કરે તેના પર ફ્રિક્શનલ ફોર્સ એપ્લાય થયો નથી. And the effect of the frictional force may be minimized by using a smooth marble or smooth plane or providing the lubricant on top of the plane. જો તમારે આનો ઈઝીલી મૂવિંગ કરાવવો હોય તો લ્યુબ્રિકન્ટ એટલે કે કોઈ ઓઇલ હોય કે કોઈ ગ્રીસ હોય એવું કોઈ લિક્વિડ મૂકી દો તો એ એના ઉપર જ્યારે આપણે ગ્રીસ કે ઓઇલ કરીએ ને એનો મીનિંગ એવો છે કે જે ફ્રિક્શન લાગતો એનો ફોર્સ છે એ આપણે ઓછો કરી શકીએ. એ ફ્રિક્શનલ ફોર્સ ઓછો થઈ જશે તો ઓટોમેટિકલી મૂવિંગ કેવું થઈ જશે ખૂબ જ વધારે. ઓકે Newton further studied Galileo's ideas on the force and motion and presented three fundamental laws that govern the motion of an object. એટલે કે ગેલિલિયોનો એક્સપેરિમેન્ટ ચેક કરીને આપણને ન્યૂટને બીજા ત્રણ નિયમો આપી દીધા.
and these three laws are known as Newton's law of motion, and the first law of motion is stated as, હવે ન્યૂટને ફર્સ્ટ લો આપ્યો તો એનું જે સ્ટેટમેન્ટ છે ચેક કરો, an object remain in a state of rest or uniform motion in a straight line unless compelled to change the state by an applied force. જ્યાં સુધી તમે એપ્લાઇડ ફોર્સ નથી કરતા ત્યાં સુધી એનું જો મૂવિંગ થતું હશે તો કન્ટિન્યુઅસલી મૂવિંગ કરશે, જો રેસ્ટ કન્ડિશનમાં હશે તો કન્ટિન્યુઅસલી શું કરશે, રેસ્ટ શો કરશે. ઓકે, તો અહીંયા સુધીનું જે છે એ આટલો પોર્શન એ તમારો આ ફર્સ્ટ લો ઓફ મોશન છે એની અંદર તમારે લખવાનું છે, એના નીચેનું છે ને એનાથી લખવાનું, એ અલગ વસ્તુ છે, બરોબર. તો તમે સ્ટાર્ટિંગ કરો બાય ઓબ્ઝર્વિંગ, ટેક્સ્ટ બુકમાં 9.2 છે ત્યાંથી, તો બાય ઓબ્ઝર્વિંગ થી લઈને આ જે ન્યૂટન્સ ફર્સ્ટ લો નું સ્ટેટમેન્ટ છે એ ત્યાં સુધીનું તમારે બધું લખવાનું થશે, બરોબર. હવે જેટલા ક્વેશ્ચન હોય રેઝ કરી દો. ઓકે, કયું ફરીથી હા ભલે આ બોલું છું. 9.2 બાય ઓબ્ઝર્વિંગ ધ મોશન દેખાય તને મીત? હા સર ત્યાંથી સ્ટાર્ટ કરીને જે ફર્સ્ટ લો ઓફ મોશન હોય ડાયાગ્રામ ની નીચે જો સેકન્ડ પેરેગ્રાફ, એન ઓબ્જેક્ટ રિમેન ઇન અ સ્ટેટ. હા સર ત્યાં સુધી ઓકે સર